રેલવે મુસાફરો માટે મોટા સમાચાર અને રાહતના સમાચાર. હવે ચાલતી ટ્રેનમાં પણ મળશે કન્ફર્મ સીટ. ભારતીય રેલવેએ એક મોટો પ્લાન કર્યો છે. ટ્રેન સ્ટેશનથી ઉપડી ગયા પછી પણ ખાલી સીટ્સ ઓનલાઈન બુક કરી શકાશે. હવે આરએસએસ સિસ્ટમ ઇતિહાસ થઈ જશે અને ટિકિટ બુકિંગમાંથી આરએસએસ સિસ્ટમને સંપૂર્ણપણે નાબૂદ કરવાની રેલવેએ તૈયારી કરી લીધી છે. આ મહત્વપૂર્ણ સમાચાર તમને વિગતવાર જણાવું છું. જો તમે પણ અવારનવાર ટ્રેનમાં મુસાફરી કરો છો અને વેઇટ લિસ્ટમાં કે આરએસી ટિકિટને કારણે કન્ફર્મ સીટ માટે ચિંતામાં રહો છો, તો ભારતીય રેલવે તમારા માટે એક મોટી રાહત લઈને આવ્યું છે. હવે ટ્રેન તેના મૂળ સ્ટેશનથી ઉપડી ગઈ હોય તો પણ તમે ચાલતી ટ્રેનમાં કન્ફર્મ સીટ મેળવી શકશો. રેલવે એક એવી હાઈટેક સિસ્ટમ લાવી રહ્યું છે જેનાથી મુસાફરોની વર્ષો જૂની મુશ્કેલીઓનો અંત આવશે. વાત એમ છે કે ભારતીય રેલવે આગામી સમયમાં ટિકિટ બુકિંગમાં આરએસી એટલે કે રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન સિસ્ટમને સંપૂર્ણપણે હટાવવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે રેલવેની ટેકનિકલ પાંખ એટલે કે SRIC સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા નવું સોફ્ટવેર અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. આ નવા અપગ્રેડ બાદ ટ્રેનમાં હાજર TTE ના હેન્ડ હેન્ડલ ટર્મિનલ એટલે કે HHT ડિવાઇસમાં સીધો કન્ફર્મ બર્થ બુકિંગનો ઓપ્શન આપી દેવાશે. હવે તમને એ સમજાવું છું કે આ સિસ્ટમ કામ કેવી રીતે કરશે. ધારો કે કોઈ ટ્રેન સ્ટેશનથી ઉપડી ગઈ અને કોઈ કન્ફર્મ સીટ વાળો મુસાફર ટ્રેનમાં ન આવ્યો, તો TTE પોતાના ડિજિટલ ઉપકરણમાં તે સીટને નોન શો અથવા તો ખાલી તરીકે માર્ક કરશે. TTE જેવા જ આ એન્ટ્રી કરશે, તુરંત જ આ ખાલી સીટ રિયલ ટાઈમમાં રેલવેના બુકિંગ પોર્ટલ પર IRCTCની વેબસાઇટ પર તમે લાઈવ જોઈ શકશો. આનો મોટો ફાયદો એ થશે કે ટ્રેનના રૂટ પર આગળ આવતા સ્ટેશનોના મુસાફરો પોતાના મોબાઈલ કે ઓનલાઈન પોર્ટલ પરથી તે ખાલી સીટને તરત જ કન્ફર્મ કરી શકશે. અત્યાર સુધી આવી સીટ ફક્ત ટ્રેનની અંદર જ TTE દ્વારા મેન્યુઅલી અપાતી હતી, પણ હવે આખી પ્રોસેસ ઓનલાઈન થશે, ડિજિટલ બનશે, ટ્રાન્સપરન્ટ બનશે. આ નવી હાઈટેક સિસ્ટમને સફળ બનાવવા માટે રેલવેના વરિષ્ઠ વાણિજ્ય અધિકારીઓ અને તમામ TTEને ખાસ ટેકનિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ આ સિસ્ટમ લાગુ થતા લાખો મુસાફરોને દલાલો અને સીટ મેળવવાની માથાકૂટમાંથી કાયમી મુક્તિ મળશે. રેલવેના આ ડિજિટલ સ્ટેપ પર તમારું શું કહેવું છે, કમેન્ટ કરીને કહો.